બરાબર. હું બધું પાતાળ ઊંધી જઈને આવી અને શંકર ભગવાન એમ કે મને કે આસિયાનું નામ થયા. કાલુભાઈ જુઓ, કાલુભાઈ તમારે મોએ નોમ રાખ્યું બરાબર હોય, હવે એના પછી તમારે જે નોમ રાખવું હોય એ તમે રાખી શકો બરાબર. પણ નોમ જો નોમ કોઈ બી હશે તો આજ જા આગળ એનું આજ નોમ ચાલશે બરાબર. અને બીજી વાત, આ પાર્લા બરાબર એનું મેન થોનક જગન્નાથપુરા બરાબર, એટલે છોકરા પર ભાર રહે બરાબર. એટલે 14-15 જગન્નાથપુરામાં ખોડિયાલ માની મારી જાતર, તો 14-15 તમારે હાજરી આલવી પડશે તો એ છોકરાનો ભાર ઉતરી જાય. કેમ કે આ ભાડાનું મકાન એ ભાડાનું મકાન. વગાડ ભાઈ વગાડ. કાલુભાઈ મુએ જે કીધું તું, મુએ જે બનાવ્યું અને હું કહીને હવે છૂટી. હવે એના ઉપર કોઈ બીજા પ્રશ્ન હોય, તમને વેમ પડતા હોય તો તમે પૂછી શકો. ના ના, પણ મારે કેવું જરૂરી ને. જો મારી વાત સાંભળો, હું હોય આ દુકાન નહીં ખોલી, આ દુકાન નહીં ખોલી કે તમે મને પૂછો કે હું લાય અને હું કહું ભાઈ આ લાવો. આ દુકાન નહીં ખોલી. ફૂલની પોખડી તમે ના લાયા હોત ને તો બી મને તો કબૂલ જ. પણ એક વાત કહું, આજે તમે ત્રણેય ભાઈઓ ને એક વાત કહું, આજે તમારા ઘરનું સારું થયું એવો કોઈના આગળ એડ્રેસ બતાવજો મારો, તો બાપડા એ લોકોનું સારું થાય. અને કાલ કદાચ જે ભુવા 25-30 હજાર લેતા હોય આપણે એ બંધ કરાવવાનો. હવે ભાવેશભાઈ, હું આ જાહેર જનતા અભળી રહી અને ખોડલની અદાલત આ લાઈવ ચાલુ હોય યુટ્યુબ પર, તો હું એમ કહેવા માંગુ કે આ ખોડલનું ગ્રુપ અને આ તુલસી ભુવાએ આ તમને લાલ આલ્યો તો કેટલા પૈસા લીધા? બસ તમારા આશીર્વાદથી જે મને જે જોઈ બસતા હતા ને તારા બોલ તમે મને બચાયો અને આ ભાઈનો વિશ્વાસ આ મોટી ચીજ છે.